મિત્રો, હું પોરબંદર જઈ રહ્યો છું અને ગઈકાલે રાત્રે રાજકોટ રોકાયો હતો અને રાજકોટમાં સતત મીડિયાના મિત્રો પૂરેપૂરી તાકાતથી શક્તિથી રાજકોટના હિતમાં જે રોડ રસ્તા ખાડાના ગંભીર પ્રશ્નો છે, રાજકોટ જેતપુર હાઈવેનો જે પ્રશ્ન છે એને મુદ્દો બહુ તાકાતથી ઉપાડી રહ્યા છે. એટલે કેટલાક મિત્રોનો આગ્રહ હતો કે 8 તારીખે આ મુદ્દે કાર્યક્રમ છે, તમે પણ આવો. મેં કીધું ચોક્કસ હું આવીશ, પણ એની પૂર્વે મને જરા એક આંટો મારો, હું જરા પરિસ્થિતિ જોતો આવું. અને જે મેં દ્રશ્ય જોયા છે, આપણને લાગે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને તાળું મારી દેવું જોઈએ. આટલું ખાડે ગયેલું તંત્ર એ કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય. આટલું બધું મીડિયા સતત મુદ્દો ઉપાડતો હોય, વિપક્ષ તરીકે રાજકોટ કોંગ્રેસ પાર્ટીએ પ્રશ્નો ઉપાડતો હોય, રાજકોટના નિસ્બત ધરાવતા નાગરિકો મુદ્દો ઉપાડતા હોય, નાગરિક પોતે પોતાની વિડીયોઝ બનાવીને મીડિયાના મિત્રોને ફોરવર્ડ કરતા, અને છતાં તંત્રના પેટનું પાણી ન લે. આ કોઈ પણ સંજોગોમાં ન ચાલે. રોડ નહીં તો ટોલ નહીં. રાજકોટ જેતપુર હાઈવેની મામલે જે પ્રમાણે તમે રાજકોટની જનતાને રંજાડી છે, આ એક પ્રકારનું એમનું ઇન્સલ્ટ છે. જો તમે રાજકોટના નાગરિકોની વેલ્યુ કરતા હો, તમને લાગતું હોય કે બધા ટેક્સ પેયરનું આપણે સન્માન કરવું જોઈએ, તો તાબડતોબ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજકોટ તંત્રે આમાં સફાળા જાગીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જો નહીં કરે તો 8 તારીખે હું રાજકોટ આવી રહ્યો છું અને આંદોલન આવનારા દિવસોમાં એના પછી પણ ઉગ્ર બની શકે છે. 8 તારીખે રોડ નહીં તો ટોલ નહીં, આ સૂત્ર સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો છે. આ તમામ રાજકોટ વાસીઓને અપીલ કરું છું કે અગ્નિકાંડના પીડિતો માટે આપણે બધા જ જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષો બધું મૂકીને એક નાગરિક તરીકે, એક રાજકોટ વાસી તરીકે લડ્યા અને અમે લોકો પણ એમાં જોડાયા હતા. એ જ પ્રમાણે રોડ નહીં તો ટોલ નહીં આંદોલનમાં તમે પણ સાથે મળીને જોડાઈએ, આપણે કંઈ પરિણામ મળશે.